નમસ્કાર, હું મોનાલી સોની આધ્યાત્મિક મહાશક્તિમાં આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે જાણીશું સ્વિચ વર્ડ્સ એટલે કે જે બોલવામાં ખૂબ જ સરળ છે તેવા કેટલાક નાના નાના મંત્રોના ઉચ્ચારણ વિશે, જેનો ઉપયોગ આપણે નિયમિત રૂપે કરીને આપણા જીવનની દરેક સમસ્યાઓને દૂર કરી શકીએ છીએ। સાથે સાથે આપણે કેટલાક વિશેષ કાર્યમાં સિદ્ધિ પણ હાંસલ કરી શકીએ છીએ। તેના માટે પણ તમે સ્વિચ વર્ડનો નિયમિત રૂપે ઉચ્ચારણ કરી શકો છો। ખાસ કરીને સ્વિચ વર્ડનું ઉચ્ચારણ કરવાથી તમારા મગજમાં જે કોન્શિયસ અને અનકોન્શિયસ જે તમારું માઇન્ડ છે તેને એક ચેતના મળે છે અને અવિરતપણે તેને ઉચ્ચારણ કરવાથી તમે તે કાર્ય પ્રત્યે વધારે પ્રેરાઓ છો અને બ્રહ્માંડને એટલે કે યુનિવર્સલ શક્તિને તમે તે મેસેજ આપો છો। તેના કારણે તમારા કાર્યની સફળતાના યોગ વધારે મજબૂત બની જાય છે। સર્વપ્રથમ જો સ્વિચ વર્ડ્સની હું વાત કરું તો આપણા ધર્મમાં કેટલાક જે મંત્ર છે તેના નાના નાના મંત્ર એટલે કે બીજ મંત્રનો ઉપયોગ કરીને પણ તમે ખૂબ જ સરળતાથી તેનું ઉચ્ચારણ કરીને નિયમિત રૂપે તમારા જીવનના દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો। સનાતન ધર્મના સ્વિચ વર્ડ્સની જો હું વાત કરું તો સર્વપ્રથમ વારંવાર જો તમને ધન પ્રાપ્તિને લઈને તકલીફો અને આર્થિક સંકળામણો ઉત્પન્ન થતી હોય તો કેટલાક પ્રકારના સ્વિચ વર્ડ્સનો ઉપયોગ અને કેટલાક નંબરોનો ઉપયોગ કરીને ચોક્કસથી તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો। સર્વપ્રથમ જો સનાતન ધર્મના સ્વિચ વર્ડ્સની હું વાત કરું એટલે કે મંત્રની જો હું વાત કરું તો તે મંત્ર છે શ્રીમ મંત્ર। માતા લક્ષ્મીજીનો બીજ મંત્ર શ્રીમ મંત્રનું તમે દિવસ દરમિયાન 108 વાર અથવા તો ગમે તેટલી વાર પણ તમે શ્રીમ મંત્રનું જો ઉચ્ચારણ કરતા રહો છો, ખાસ કરીને તમે તમારા વેપારના સ્થાન ઉપર બેસીને અથવા તો ઘરમાં તમે લક્ષ્મી માતાની પૂજા કરતી વખતે તમારા ઘરમાં જે કેટલાક સારા પૂજાના કાર્યો કરતી વખતે નિયમિત રૂપે તમે શ્રીમ 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 મંત્રનું ઉચ્ચારણ કરો છો તો માતા લક્ષ્મીજી તમારા ધન ધાન્ય સ્વાસ્થ્ય સંપત્તિ અને દરેક પ્રકારના સુખમાં વધારો કરે છે। સાથે સાથે કોઈ પણ વ્યક્તિને જ્યારે ધન સંબંધિત તકલીફો વારંવાર થતી હોય ત્યારે તેમણે એક પ્રકારનો નંબર તેના પર્સમાં લખીને રાખવાનો છે। તેના માટે વ્યક્તિ એક સફેદ કલરનું કાગળ લેવાનું છે, લીલા કલરની પેન લેવાની છે। તેમાં વ્યક્તિએ 520, 808 અને 741 આ 3 નંબર એક કાગળમાં લખવાનું છે અને સાથે તેની ઉપર શ્રીમ મંત્ર પણ લખવાનો છે। આવું કરીને વ્યક્તિએ આ કાગળને હંમેશા પોતાના પર્સમાં રાખે છે। પોતાના જે પણ પૈસા અને દાગીના કે બચત રાખે છે તેની સાથે પણ જો આ કાગળ રાખે છે તો વ્યક્તિને ચોક્કસથી જે ધન સંબંધિત તકલીફો છે તે દૂર થશે। આગળ જ્યારે હું વાત કરું તો વ્યક્તિએ પોતાના કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત કરવી છે અથવા તો ઇન્ટરવ્યુમાં પાસ થવું છે, કોઈ પણ પરીક્ષાલક્ષી તૈયારી કરી રહ્યા હોય અને તેમાં તેણે સફળતા પ્રાપ્ત કરવી છે તો વ્યક્તિએ લીલા કલરની પેન હંમેશા પોતાની સાથે પર્સમાં રાખવાની છે। આવું કરવાથી પણ વ્યક્તિને તેના જીવનમાં ખૂબ જ સારી તકો પણ પ્રાપ્ત થશે। સાથે સાથે જે ખૂબ જ સુંદર મજાનો એક નંબર છે તે છે 24 નંબર। તે વ્યક્તિએ પોતાના હથેળીના શુક્ર પર્વત ઉપર લીલા કલરની પેનથી નિયમિત રૂપે લખે છે તો તેના દરેક કાર્યમાં તેને સફળતા પ્રાપ્ત થાય છે। આગળ જો વાત કરું તો વ્યક્તિ ચારે તરફ મુસીબતોથી ઘેરાઈ ગયો છે અને કોઈ પણ પ્રકારનો રસ્તો નથી તો વ્યક્તિએ શિવજીનો ખૂબ જ સુંદર એવા નામનો એક નાનકડો મંત્ર ઓમ વર્ધનાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ। આવું કરવાથી સાક્ષાત શિવજી તેને પોતાની મુસીબતોમાંથી દૂર કરે છે। ઓમ વર્ધનાય નમઃને તમે ખૂબ જ સાત્વિક રીતે ખૂબ જ સુંદર સ્વચ્છ આસન ઉપર બેસીને ખૂબ જ સારા વાતાવરણમાં ઓમ વર્ધનાય નમઃ મંત્રની 108 વાર જો નિયમિત રૂપે તમે માળા કરવા લાગો છો તો તમારા જીવનમાં ખૂબ જ સારા સકારાત્મક ફેરફારો જોઈને ચોક્કસથી તમે આશ્ચર્યચકિત થઈ જશો। ખાસ કરીને વ્યક્તિને કોઈ પણ ભાગમાં ઈજા થઈ છે અથવા તો ખૂબ જ એક પ્રકારનું દર્દ તેને વારંવાર કોઈ જગ્યા ઉપર થાય છે તો વ્યક્તિએ વઝેરો 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 મંત્રનો જાપ તે જગ્યા પર હાથ રાખીને કરે છે તો પણ વ્યક્તિના દુખાવામાં રાહત મળે છે અને તેને આ મંત્રના ઉપચારથી આશ્ચર્યજનક સ્વાસ્થ્યમાં સુધારો થતો હોય તેવું પણ તેને જોવા મળે છે।
આગળ જો હું વાત કરું તો ખૂબ જ સુંદર મજાનો નંબર છે 369. તે નંબરને એક ફોર્મ્યુલા તરીકે ઓળખવામાં આવે છે. આ નંબર બ્રહ્માંડનો નંબર છે અને તેને બ્રહ્માંડનો ફોર્મ્યુલા કહેવામાં આવે છે. આ નંબરને જો તમે ચોકસાઈપૂર્વક ખૂબ જ સારી રીતે અને સચોટ રીતે જો તેનો ઉપયોગ કરો છો તો ચોક્કસથી તમારા જે પણ સપના છે તેને તમે સાકાર કરી શકો છો. તેના માટે તમારે એક રીતનો ઉપયોગ કરવાનો છે. સર્વપ્રથમ 369 એટલે કે 3, 6 અને 9 આ નંબરને સવારે 3 વાર બોલવાનું છે અને સાથે સાથે તમારા મનની જે પણ ઈચ્છા છે તેને સકારાત્મક રીતે એટલે કે હું મારા દરેક કાર્યમાં ખૂબ જ સારી રીતે સફળ થઉં, હું મારા દરેક કાર્યને ખૂબ જ સારી રીતે કરું, હું બીજાને મદદરૂપ થઈ શકું, આવી રીતે સકારાત્મક રીતે તમે યુનિવર્સને આ નંબર સાથે મેસેજમાં આપો છો તો ચોક્કસ યુનિવર્સ તમારા દરેક કાર્યને પૂરા કરે છે. તો તમારે તમારા જે પણ ઈચ્છા છે, જે પણ મનોકામના છે તેને સકારાત્મક રીતે બોલી 369 369 369 નંબર 3 વખત બોલવાનો છે. ત્યારબાદ આવું તમારે સાંજના સમયે 369 369 369 ને તમારે 6 વખત બોલવાનું છે. સાથે સાથે સકારાત્મક તમારી મનોકામના બોલવાની છે, તમારી વિશ બોલવાની છે અને તે જ રીતે રાત્રે 9 વખત 369 નંબરનું ઉચ્ચારણ કરવું અને તમારા મનની જે પણ ઈચ્છા છે તેને સકારાત્મક રીતે તમે યુનિવર્સને કહો છો તો યુનિવર્સ ખુદ તમારી દરેક પ્રકારની ઈચ્છાઓ પરિપૂર્ણ કરે છે. સાથે સાથે જો તમે દરેક સ્વિચવર્ડના ઉપયોગને ખૂબ જ સારી રીતે સાચા વેમાં કરો છો એટલે કે પરિશ્રમ તો તમે કરો જ છો, મહેનત કરો છો અને સાથે તમે જો જ્યારે આ મંત્ર અને સ્વિચવર્ડનો ઉપયોગ કરો છો તો બ્રહ્માંડની શક્તિ તમારા દરેક કાર્યમાં સફળતા ચોક્કસથી તમને અપાવે છે. આગળ જો વાત કરું તો વ્યક્તિ ખૂબ જ એકલતા જેવું અનુભવે છે, ઉદાસ થઈ ગયો છે, વ્યક્તિને કોઈ જ જગ્યાએ ગમતું નથી અને ડિપ્રેશન જેવું જો વ્યક્તિ ફીલ કરતો હોય તો વ્યક્તિએ જે શબ્દનું ઉચ્ચારણ કરવાનો છે તે છે સનરાઈઝ સનરાઈઝ સનરાઈઝ. આવું બોલવાથી વ્યક્તિના જીવનમાં ખૂબ જ તેજોમય પ્રકાશ, આનંદમય વાતાવરણ ફેલાશે અને વ્યક્તિ ખૂબ જ ખુશ હોય તેવું વાતાવરણ ફેલાવા લાગશે અને વ્યક્તિને ખુશીનો અનુભવ થશે. તો એક સુંદર મજાના અંતિમ સ્વિચવર્ડની જો હું વાત કરું તો જે વેપારને લગતો સ્વિચવર્ડ અને નંબર છે તે છે પ્રોશુ પ્યારે પ્રોશુ પ્યારે. આ જો વ્યક્તિ પોતાના વેપાર સ્થાન ઉપર બેસીને સવારે જ્યારે તે પૂજા અર્ચના કરી લે છે ત્યારે તે વ્યક્તિએ પોતાના વેપારના ક્ષેત્ર ઉપર પ્રોશુ પ્યારેનું ઉચ્ચારણ કરવું. સાથે સાથે એક સફેદ કલરના કાગળમાં એક નંબર લખવાનો છે જે નંબર છે 715888. આ નંબરને લીલા કલરની પેનથી લખીને પોતાના જે ધંધાકીય સ્થાન છે તેના ખાનામાં મૂકી દો અને પ્રોશુ પ્યારે જે સ્વિચવર્ડ છે તેનું ઉચ્ચારણ કરો. આમ કરવાથી પણ વ્યક્તિને જે ગ્રાહકો નથી આવતા તે લગતી જે સમસ્યાઓ છે તે દૂર થશે, ધંધામાં બરકત થશે. આવા કેટલાક નાના નાના ઉપાયો કરવાથી પણ વ્યક્તિ ચોક્કસ સફળતા પ્રાપ્ત કરી શકે છે. તો આશા રાખું છું જે સ્વિચ વર્ડ્સ અને બીજ મંત્રનો મેં તમને જે ઉપાયો કીધા છે તે કરીને આશ્ચર્યજનક સકારાત્મક પરિણામ તમારા જીવનમાં તમે લાવો તેવી આશા સાથે હું રજા લઉં છું. નમસ્કાર.